સુખદેવજી મહારાજ કહે છે કે આ વ્રજમાં આળોટવાનો બીજો અર્થ શું? આપણે રમણ રેતીમાં જઈએ એટલે આળોટીએ ને, એનો અર્થ શું? બ્રહ્મની રજ છે. આ બ્રહ્મની રજ છે. જ્યાં બ્રહ્મ એટલે ભગવાન પોતે પગલા પાડ્યા છે ત્યાં આખા વ્રજમાં ભગવાને પગલા પાડ્યા એટલે ઈ રજની મહત્વતા છે. બ્રહ્મની રજ એ બ્રહ્મ રજ કહેવાનું છે. અને ભગવાન પાછળથી આવી રહ્યા છે. આ બાજુ અક્રૂરજી એક એક પગલા માંડતા જાય છે અને આળોટતા જાય છે. અને ભગવાને પાછળથી અવાજ કર્યો, ઓ અક્રૂર કાકા, ઓ અક્રૂર કાકા, ઓ અક્રૂર કાકા. અક્રૂરજીના કાને આ અવાજ સંભળાયો. કોણ બોલાવી રહ્યું છે અત્યારે? અને જોયું તો પાછળ ભગવાન શ્રી કૃષ્ણ અને બલભદ્ર બંને ઊભા છે. આવો 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 બાવા, માં, યશોદા, જુઓ કોણ આવ્યું આપણા ઘરે આજે. કોણ આવ્યું? જો તો ખરા કોણ આવ્યું? અક્રૂરજી આવ્યા. અક્રૂરજીના સ્વાગત થયા છે. કુશળ મંગળ પૂછવામાં આવ્યા. બધું કુશળ છે ને? બધું જ પૂછ્યું. ભોજન પ્રસાદ લેવાયા છે. સાંજ પડી ગઈ છે હવે તો. અને અક્રૂરજી કહે છે કે કંસરાય યજ્ઞ કરે છે. આખા ગામ સહિત આમંત્રણ છે. અને આ જે સોનારો રથ છે એ કૃષ્ણ અને બલરામ માટે અક્રૂરજી કહે છે કે કંસે મોકલ્યો છે. આ જે રથ છે ને સોનાનો છે અને કંસે બલરામ અને શ્રી કૃષ્ણ માટે મોકલ્યો છે. હું એને તેડવા આવ્યો અને આખા ગામે બધાએ આવવાનું છે, એવું આમંત્રણ છે. રાત્રિનો સમય થયો છે. માં યશોદા જાગે છે. ભગવાન ને પણ નિંદ્રા આવતી નથી. કાલ સવારે ગયા પછી કૃષ્ણ પાછો વ્રજમાં આવવાનો નથી. હવે વ્રજમાં કૃષ્ણને ખબર છે પાછું આવવાનું નહીં થાય. માં યશોદા જાગે છે, નંદ બાબા પણ જાગે છે, બધા જાગે. કોઈને ઊંઘ આવતી નથી અત્યારે. યશોદાને એક ગોપી પૂછે કે ઘરમાં હું અંજવાળું કરું? તો કે ના, જેના માટે અંજવાળા કરતા ઈ જ ભયો. કૃષ્ણ તો હજી વ્રજથી મથુરા વયો ગયો છે અને માં યશોદા કહે છે કે જેના માટે અંજવાળા આપણે ઘરમાં કરતા એ જ નથી. અને આમ પણ તમે જોજો, જીવનમાંથી અમુક વ્યક્તિ વહી જાય ને પછી ગમે એટલા કોઈ અંજવાળા કરે ને ગમે જ નહીં. પછી એમ થાય કે આ અંજવાળાને હું કરું, આ અંજવાળાને હવે હું કરું. અમુક વ્યક્તિનું એટલું બધું જીવનમાં મહત્વતા હોય છે. ઈ વ્યક્તિ વયો જાય ને પછી કોઈ બીજા ગમે એટલી ફાનસ પેટાવે કે હેલોજાન લગાવે, પછી અંજવાળા થતા જ નથી. પછી ન થાય.